સદગુરુ કંચનરામની જે પુણ્યતિથિ દેહ વિલન છે, નામ વિલન નથી. દેહનો નાશ થાય, નામનો નાશ થતો નથી. આપણે બધા એ નામથી આપણે આવ્યા છીએ, એટલે બધા આપણે એ લાગણી કરીને એની જે ઉજાહ જે છે ને એ કોઈ દિવસ ઝોંખી થાય નહીં. પણ સદગુરુ નો સંદેશ એવો છે કે જેની વાણી ચોખ્ખી હોય, સાફ હોય, જેનું મન ચોખ્ખું હોય અને સાફ હોય, જેની કરણી સાચી હોય અને સાફ હોય, જેનું તન સારું હોય અને સાફ હોય, અંદરથી ફેનીઓ કાઢવા માટે સંતો આપણો સંદેશ મોકલ્યો. સદગુરુ એની ઉપમાં આલતા આલતા તે અમારે જેવા આ ઉપર જે બેઠા છે આ બધા ગુરુ પદના અધિકારી કહેવાય. આ જીવત એવા પુરુષોનો એકબીજાને વાણી દ્વારા એવા છંદો બોલવા વાળા બધા વ્યક્તિઓ, આ જીવત એવા પુરુષો નહીં. લવ માતરનું સત્સંગ કરવા માટે કોઈ સંતને આલવાનું, આ સંતનો સમાગમનો મેરો છે. અહીં મનથી ખોટું વિચારાય નહીં. કદાચ બગડી ગયેલું હોય મન તો સુધરી જાય, બેઠું બેઠું હોય એવું સુધરી જાય. આ સુધારવા માટે સદગુરુ તમારા જે શરીરની યાદી વ્યાધિ અને ઉપાધિ ટાળવા માટે શું કરવું પડે? ગુરુ કરવો પડે. આખી સૃષ્ટિના જીવોને ગુરુ વગર આગળ વધાય એવું નથી. તમને ફાવે એવા ગુરુ કરી લેવા અને જોવી વિચારીને તમારે કરી લેવા કે આ ગુરુથી મને તરી જવાશે એવું તમારા મનથી, તમારા તનથી, તમારા વચનથી, તમારા શ્રદ્ધાથી, તમારા વિશ્વાસથી તમારે નક્કી કરી લેવું પડે. બાકી કંચન મહારાજ તો છે બારો તાલી નામ છે, એ ભગવાન છે. કંચનરામ અનુમાં પડેલો છે, પણ એનો દીકરો એવો જાગ્યો ને મારા સાહેબ, આવું તો કોઈ કરી જ ના શકે. હોમરી લો મારો તાલી કિરણ બાપજીની પૂરી તાકાત છે. અરે મહારાજો હારી જા, આ ઉપર વાળા હારી જા. ગુરુ ચાદર આલે એટલે કરવાનું ભૂલી જા, મળી જી એટલે ચાલ, ઠોક બાય ઠોક. અને મારો એ નહીં કરતી નહીં તાલી મારે પાછા એ હારી આઈ પડશે. ગુરુ વચન એટલે હું તમે સમજો મારા સાહેબ. તમને કહું લેખારીને હો પાછી પાડી દે એવું ગુરુ તત્વ છે મારા સાહેબ. લેખારીનો લેખ ભૂહી નાખ. મારો તાલી આ ગુરુની શક્તિ છે મારે એમ કેવું છે. હું તમે સમજો ભક્તિ 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 તો કોઈ કરતા જ નહીં. વાણી ગાય ભક્તિ તો કઈ અલગ હોય છે. હું સમજો તમે ભક્તિ એટલે શું છે, કોણ કરે છે, આ દેહમાં કોણ ગાય છે, કોણ બજાવે છે, કોણ બોલે છે, કોણ બોલાવે છે મારા સાહેબ. આ રામદેવ બાપુએ જેને બધી જ જ્ઞાતિને ભેગી કરીને 4 ફરમાન કીધા. કેટલા કીધા? 4.
રાડી નાથને ભેગી કરી ઘટ ગંગાને બેસાડી દીધી મારા સાહેબ. આ જીવતી ગંગા, આ કંચન બાપજીની ઉજાસ છે, પ્રકાશ છે મારા સાહેબ. અને કિરણ બાપજી એ દીકરો એવો પાક્યો મારા સાહેબ, એવો પુત્ર જાગવા જોવે. આપણે તો બધા નાગા જાગ ખરા, પણ બાપને મરોડો મારે. અને પાછા અહીં આવીને પાછા પ્રથમ કોને સમરે કોના લીએ નો લેને ઉખેડાનું દેખાવરું કરવું જ નહીં. એનું કર્મ સિદ્ધાંત હોય, એનું સાફ હોય, એની રેની કેની સાફ હોય, એનું વાણી પણ સાફ હોય. તો મારા સાહેબ એવા ગુરુ કરવા તો તરાશી બાકી નહીં. અને તરવા માટેનું ગુરુ શું હાલે? આયા ઉપર બેહીને શું હાલે તમને? કોઈ ઊંચી ઓગરી કરશો? તરવા માટે તમને શું હાલે કે આ વસ્તુથી તરી જવાય એવો કોઈ તમારી પાસે પુરાવો છે? છે મારા સાહેબ, મારે પાસે છે. એ યા નહીં બોલે, જોણે તોય ના બોલે. છે મારી પાસે પુરાવો. અરે જીવતા મુક્તિ આપું, જીવતા. મર્યા પછી મુક્તિ નહીં મારા સાહેબ. મારો તાલી એવો મારો ચીમન બાપુ સદગુરુ ગુરુ સંદેશ મોકલાયો. જીવતા મુક્તિ ના આપું ને તો અવતાર બીજો. આવું જ્ઞાન તો આપણા વાળા બગડી જાય. આટલી દરજ્જા પહોંચાડી દે ને તો હઠર ફટર્યું. આયા જન પેલા ગુરુ ને બરજો જ બદલે. આ દાહ્યું થી જ્યું બરજ્યું. એલા વચન કોઈ દાડે ડાયું થાય? શબ્દ ડાયો થાય? શબ્દની ઉંમર ખરી? શબ્દની નાત ખરી? શબ્દ મોટો ખરો? શબ્દ ઊંચો ખરો? આયા તો જન બરદાદ બદલા આયુ ડાયું થી જો કે કશું મજા આવતી નહીં. આ તો આ લોકોના શરીરની મજા જોવે, મનોરંજન. એમાં ગૂંચવાઈ રહેશો, જિંદગી કાઢી નાખશો. કશું નહીં તરો તમે પટા. ફોગટ ફેરા, ધક્કાના ધક્કા જ રહેશે. ગુરુ તત્વ કંઈક અલગ હોય છે. અને તમારા જે અંદર જે તત્વ છે એ તત્વ ખરીખાદ મરતું નથી, એ આવતું નથી, જતું નથી, એ પલળતું નથી, અગ્નિ બારી શકતી નથી, પવન એને સુખવી શકતો નથી, કોઈ ચિત્ત નથી. એ તત્વને સદગુરુ આપણું ઓળખાવે. અહીં આપણે ઓળખાવે છે, અહીં બેહાડે છે. આ દેહ તું નથી. સદગુરુ ભાઈ બધું નહીં કે તો બા આપ થોડુંક ભજન હો કરવા દો. પાછા તમે સુધરી ઉધરી જાવતા પછી પાછું અને પાછા તે પાછા ભાગ પાડે. આપણે જુદા નીકળી જાવતા. આ કોશી જોડો જુદો ભાગ પાડલો. આ વાત આપણે પાછા ભાગ પાડતા ફરે. કોઈ દાડે તમને કહું તમે ગમે એવો ગુરુ કરો તોય નહીં કરો. ધર્મશાસ્ત્રો ના પાડે મારા સાહેબ. તરવા માટેનું તમારો નિર્મળ હોવું જોઈએ. નાનામાં નાનો થઈ જવું પડે. મિલકત આપણે હાથે આવશે, પૈસા આપણે અંગાત આવશે, આ તન આવશે આપણે હાથે, તો આપણું બૈરું આવશે, આપણી જમીન આવશે. અરે છોડો ને યાર આ બધી વાત ને. સીધા સીધા ગુરુનું વચન જ્યાં સુધી ને તમે પારો ત્યાં સુધી ખરેખર તમે મેં પણ તરવું નહીં. ગુરુનું આધાર ન કરવું, ગુરુનું અપમાન નહીં કરવું, ગુરુનું કોઈ દિવસ નિંદા નહીં કરવાનું. ગમે એવો ગુરુ હોય પણ તમે ગુરુ કરના છો, જોઈ વિચારીને તમે કરના છો એટલે તમારો બાપ છે. અને એ બાપનો બાપ પણ એયો છે. આખા 14 બ્રહ્માંડના અંદર, અખિલ બ્રહ્માંડના અંદર પર જે શબ્દ છે એ સદગુરુ.
એને માયા કોઈ દાડે લોપતી નથી, કોઈ દિવસે એને શ્રાપ લાગતો નથી, કોઈ દિવસે એને પાપ લાગતો નથી, કોઈ ચિત્ત એને લાગતું નથી. તો અગ્નિ પોકી શકતો નથી, વાયુ પણ પોકી શકતો નથી, તમારું મન પણ તો પોકી શકતું નથી, તમારી વાણી પણ તો પોકી શકતી નથી, તમારો કોઈ બી વસ્તુ તમે પોકી શકતા નથી. આને તો મર્દક પણ તો જરૂર નથી, તો તાલિયાની પણ જરૂર નથી, તો ઢોલકાની પણ જરૂર નથી, અને ભક્તિ થાય. આ તો તમે ઉઠી જાવ એટલે આ બધો પેટો નેટો કાઢી નચાડવાન લીધું. બાકી પેલો રસ્તો તો બાજુ પધરી ગયો મારા સાહેબ. અને આ વસ્તુ તમને કહું એ તમને કોઈને ગમે જ નહીં, એ તમને અંદર ઉતરે હો હા ભરો એટલું કશું નહીં, ઉતર જ નહીં. એ વાત કેમ કે બિના રસ લેવાનો, રસ ને રસ લેવો એ સદગુરુનો દેશ. મારી વલિયારી રે વાવેલી રે છમ છમ થાય એટલે આ દેહનો આનંદ, મનનો આનંદ, કુબુદ્ધિનો આનંદ તમારી સુરતા ને પેનાવી દો. લગન કરી આલો, ગુરુ હાથે લગન કરી આલો. શબ્દને તમારી સુરતા કુંવારી છે, એ સુરતાને તમે શબ્દ સાથે તમે જો લગન કરી દો ને મારા સાહેબ, તો ઓર કઈક મજા આવે. ઓર શરીર સાથેનો જે સંબંધ છે ને તારે તૂટી જાય કોઈ નક્કી નહીં. હવે તો ચેલાહો તૂટી જાય. લો રામદાસ ના તૂટી જાય, પંડિત મહારાજ ના તૂટી જાય, અને નગીન દાદા ના હો તૂટી જાય. મારે ચેલા કે ચેલાની જરૂર જ નહીં, મને ભજન કરવા બોલાવે છે એ બહુ. મારે ચેલા ચેલીની કોઈ જરૂર, મારે ગોમડો ગણાવો પણ મને ભજન જે કરવા બોલાવે છે એ મહત્વની વાત છે. અહીં મારે બંદગીની એવું પડેલી નહીં. હા, અમુક ને તો આશા હોય છે. જો આશા છે તો જ સુરતા મુકામ કરે છે. આશા તો જ વાસ. પણ ખરેખર દક્ષિણા, ગુરુ દક્ષિણા તો ખરેખર આલવી ધર્મશાસ્ત્રો એમ પણ કહેવા માંગ્યું છે કે દક્ષિણા માંગી. એકલવ્યને સાથે જ્યારે દક્ષિણા માંગી મારા સાહેબ, તો અંગોઠો આપી દીધો. હું આપી દીધો, અંગોઠો આપી દીધો, કાપી. એકલવ્ય અને તેને મહાત્મા કોને વધારવાનું હતું? અર્જુનને વચન આપી દીધેલું શ્રી કૃષ્ણ ભગવાન, તારા જેવો કોઈ આ ધરતી પર પાક નહીં. આપણા તો કર્મમાં ઠેકોણો નહીં. હું ધંધા કરતા હોય તે પણ ઠેકોણો નહીં. ધંધો મેલો, કરની મેલી, મન મેલું, અને આપણે પાછા છે તે આગળ પાછળ ગુરુ. અરે ગુરુ એમ ગઈ તાલ પાડી દે ને તો ઈહો ફેર નહીં પડે. ઉપર જ હોવી રહો તો એની મેર ખાય. એટલે ખૂબ આપણે જ્યારે તત્વને ઓળખવા માટે આપણે મહેનત કરવી, આપણી એ ફરજમાં આવે. એ તત્વને પામવું તો ખરી ખાતર ઋષિઓ યાર સંસારને છોડી દીના. અરે ઉપરથી આ કપડું એટલે તમને એમ લાગતો છે કે આ લાલ થી આવ્યો એટલે મહારાજ થી આવ્યો એમ તમારે જોવું. આ તો રામદાસ મને આલી એટલું સીવડાયું. એટલે અમારો એક જ કલર. દીકરા એવા હોવા જોઈએ મારા સાહેબ, જેને લુગડો પૂરો પાડે. કોઈ દાડે કશું આલતા નહીં હોય ને જ્યારે ફાડે. હા, એ લકીરો અમને દલારે પણ મને ઓલી આલે. લો હાથ મને હો લીન જ ચાલે. અને હજુ તો ખાવાનો તો વાયદો જ ચાલે. પંડિત મહારાજ ના એવા અમારા જ્યારે કિરણ બાપજીએ આજે ઉજાહ જે કરી છે મારા સાહેબ, એ મારા બાપુ કંચન બાપજી જે છે
નામ છે, નામનો નાશ થતો નથી. તમે નક્કી કરો, નામનો નાશ થતો નથી. નામ અનામી નામ છે. હું છે? નામ અનામી છે અને તે અજંપા જાપ જપતો તમારે જપવાનું છે. ગરામાં માળા હોવી જોઈએ, કાઢીને બતાવું તમને. આવી માળા હોવી જોઈએ. તો કઈક મન રોકાય. તમે રાખીને જો, નહીં રાખીને હાવ નહીં કોઈને લજવાડતો. ગુરુએ નાના નાના મનકાની એમ કરીને પહેરાવેલા ને તે તોડી નાખીને આયા નવરાત થઈ જાય અથવા ખૂટિયા મેકી દે. પણ અહીં માળા કરવાની ઉપદેશોને કહું છું, કંઠવાળા તમને બધાને ખોટું નહીં લાગે. ઉપદેશ જે લીલ છે એને કહું. આ માળા પૂરી થાય એટલે સીધા અહીંયા ગુરુ પર આવે. હું આવે? ગુરુ. એટલે અહીં ફેરવતું મન અહીંયા ગુરુ પર આવીને ખાલી એમ પલટાવે ને માળા, એમ મન પલટી જવા જોઈએ. તો આ માળા ભાગવતમાં લખ્યું છે, મારું નહીં, મેં ઘરનું નહીં કહેતો. મન, મૂર્તિ અને માળા 3.5 કરોડ મંત્ર કરે એટલે માળા પણ દિવ્ય બને, મન તમારું દિવ્ય બને અને શરીર પણ દિવ્ય બને. મારો તાલી ભાગવતમાં કીધું, મેં નથી. કોણ કે નહીં બને એમ મારે એમ કેવું કે ઓનો નાકો ગહાઈ જાય, સત્ય ઘટના છે. પણ 3.5 કરોડ મંત્ર ભાગવતમાં લખ્યું છે. 3.5 કરોડ મંત્ર કરે તો મન, મૂર્તિ અને માળા 3 વસ્તુ દિવ્ય બને મારા સાહેબ. પણ કોણ પાછળ પડે? આપણે ધંધામાં ખોવાઈ જાય, કડિયા કોમાં કોઈ ગૂંચવાય નહીં, કોઈ જન કફાના ગૂંચવાય છે, એમ આપણે ગૂંચવાય છે. એટલે આ વસ્તુ થતી નથી. આપણા ધર્મશાસ્ત્રો આપણું ટેકો આપે છે મારા સાહેબ. આપણી હિન્દુ સમાજના અંદર આપણા સંસ્કૃતિ એવી બોલે છે કે સત્ય સનાતન. આ જગત છે તોય છે અને નહીં તોય પણ છે. આ જતું રહે છે તોય છે. આ સનાતન ધર્મ. ગમે એવું થઈ જાય તોય પણ ખરેખર ગુરુ પર વિશ્વાસ ઘટાવો. શરીર છે યાર, મોંધું તો પડાય. શરીરનું દુઃખ છે. કદાચ આ ભાવનું નહીં હોય તો પછી પૂછ્યું, ભીષ્મ પિતા શ્રી કૃષ્ણને પૂછ્યું કે પ્રભુ મારા આ બોનની છયામાં મને કયું કર્મ, આ ભાવનું કર્મ કે આવતા ભાવનું? તાકાત 10 મારા અવતાર વીતી ગયા, પણ 10 અવતારમાં મેં ખરેખર કોઈ ભૂલ કરી નહીં, તો મારે કયું કર્મ મને નડે છે? શ્રી કૃષ્ણ ભગવાનને પૂછ્યું, હે કેશવ, તને તો કઈ ખબર તો હશે ને? તાકાત 11મા અવતારનું તને ખરેખર યાદ કરાવું એમ. તાક તું રાજા હતો, તું રાજો હતો. તે ઘડીએ તું રથ લઈને તું જતો તો, તે ઘડીએ સાપ આડો જારે ઉતરી ગયો અને ઉતરવાથી તું બચાવવા જો ને, ભાલાની અનેથી તું બચાવીને એમ નાખવા જો ને, તો બાવરિયાના કોટોમાં પડ્યો તો 6 મહિના સુધી, 1 વર્ષ સુધી એ સાપ નીકળ્યો નથી. અને એને કોટા વાગ્યા, લોહી નીકળ્યું, બધા ઘા થઈ ગયા 1 વર્ષ સુધી. ત્યાર પછી એ હાથના અંદર હું હતું? આત્મા. સાપનું ખોરિયામાં હું હતો? આત્મા. તો તમારે અંદર શું છે? આત્મા. આત્મા એવું બોલ્યું કે મારી જે દશા છે એવી દશા મને નાખવા વાળા નહીં થાય, એટલે તારે આ બોનની સૈયામાં તારે આપણા ધર્મશાસ્ત્રો આપણું ઇતિહાસ આલે અને આપણે છતાં આપણે કોઈને અરે એ ગુરુ ફુરુ મેં ની બીહતો, મેં તો કરવાનો કર તું એમ. અને તું પાછો તું કર, તું ભોગવેશ. પલવાય તો ગુરુ કરવાનું,
ન પલવાય ન ફાવે તો ગુરુ કરવાના નહીં. બોલાઈને 5 રૂપિયા આલી દેવાના, ચા પીવડાવે અને પીવડાઈને મોકલી દેવાના, જા ભાઈ. તું તારા રસ્તે ને મેં મારા રસ્તે. ઉલટા બારવટિયા હારા અને એને કરતા તો દારૂડિયા હારા. પણ ભક્તો લૂસા અને આ મહારાજો લૂસા. એમને મેં એમ કહું છું કે આ ઘરમાંથી તમે કરો, તમે કાઢો. હું ભાગ પાડો આ સંસારમાં, હું તમે ભાગ પાડો. મારી ચેલી ને મારો ચેલો ને ભાવ રાખો, ગુરુ શિષ્ય નો ભાવ રાખો. મારા સાહેબ શ્રદ્ધા રાખો, તમને બોલાવશે બોલાવશે ને બોલાવશે. અલ્લાહ નો લીલેમ પેલા નો લીલેમ, હું તું લીલે આ જગત માં આવીને હું લીલે તું. અરે લીલે ગુરુ નું નામ, ગુરુ ના ઉપર શ્રદ્ધા રાખ, ગુરુ ઉપર વિશ્વાસ રાખ. આ બાપજી ના ઉપર તમે શ્રદ્ધા રાખો તો આ સમાધિ ખરીખાત બોલે બોલે ને બોલે. પણ કોણ એવો ચેલો એ સમાધિ બેહી રહી? આ સમાધિ બોલે મારા સાહેબ, બોલાવે. તમે બોલાવો તો બોલે. હમણાં ઉઠીને તમે બોલાવો ને તો સોમો શબ્દ આવે, બોલે. હું નહીં બોલે. મહેનત હોવી જોઈએ. બોલે બોલાવે સબ ઘટ બોલે, જહાં જો તો સર્વ. અનગઢ કેસો બનાયો આ પવન ચરક. બોલે મારા સાહેબ. ગુરુની જે સંદેશ આપણો એવો આપેલો છે, એવું નિરાંત સંપ્રદાયનું જ્ઞાન છે મારા સાહેબ. આપણા જે સંતો એવા થઈ ગયા, એવા જે મહાત્મા થઈ ગયા, એવા આપણા આ સમાજના અંદર આ મહાત્મા એવા પદવારી, એવા પદના અધિકારી, એ પદનો અધિકાર હોય એ જ પાઠ કરે. પદનો અધિકારી ના હોય, ગુરુનો અધિકારી ના હોય તો ખરીખાત એ બેહવા વાળો નરકમાં જાય અને કરવા વાળો નરકમાં જાય. નક્કી છે, આ શાસ્ત્રો કહે છે. આપણે આપણું ઘરનું નથી, આ ગુરુનો દેશનો આ સંદેશો છે મારા સાહેબ. ગુરુ તત્વ એવું છે કે આખી સૃષ્ટિથી જે પર છે ભગવાન, એ મહાત્મા હાલમાં તમે જુઓ જ ખરી યાર મારા સાહેબ. એયો કેમ નહીં એયો પર રહ્યો? ગુરુને ઉપર મોકલ્યો અને એયો નીચે રહ્યો. અને આપણા સાથે આપણે ઉપર જવા જાય ને ગુરુ નીચે રહેવા જોઈએ. આપણે એમ કરી નાખીને છે કે ગુરુ નીચે પડવા જોઈએ, હા, અને ચેલો ઉપર જવા જોઈએ. એટલે ભાઈ કોઈના ઉપર વિશ્વાસ રખાય નહીં. એટલા માટે અમારા સદગુરુ આજે વડોદરાથી ગાડી લઈને આલ્યા. પીએસએમ તમે ઓળખો ને? આ બીજા વાળા ખાલી લશ્કરો જ મારવાનો છે. મને કેતેલા કે બીજું કશું નહીં બાપુ, થોડું લોહી ચમક જેવું મને લશ્કરો મારી આલો એમ. લો સંયમના પીએ સાહેબ જેવું. તમને બધાને જય ભગવાન કરના એક વાણી પણ બોલ્યા. એટલા માટે ખૂબ તમે આના અંદર ગુરુ પ્રસાદમાં રહેજો મારા સાહેબ. એમ રામદેવ બાપુએ 4 ફરમાન કીધા. કેટલું? પેલા તો દારૂ નહીં પીતા, ભક્તિ કરવી હોય. રામદેવ બાપુ જીવ સમાધિ પેલા બોલ્યા. રામદેવ બાપુ બોલ્યા, મેં બોલતો નથી. રામદેવ બાપુ એમ કહે છે, રામદેવ રોમાયણના અંદર, રામદેવ રોમાયણ છે, રામદેવ રોમાયણના અંદર એમ કીધા કે મેં 4 ફરમાન મેં સંતોને જાહેર કર્યા અને પછી સમાધિ મેં. તાકે પેલા દારૂ નહીં પીતા, ભક્તિ કરવી હોય તો. પછી એમ કીધું તોતડવાનું, મોસ ખાતા નહીં.
પછી પાછું ત્રીજો શબ્દ એમ કીધું પર અસ્ત્રી એ નહીં કરવું. આ ને જુગાર ની રમ આટલું જ પારવા કીધું છે રામદેવ બાબુ, વધારે નહીં. તાળી પીજો, વાંધો નહીં. મારો તાળી. આટલી જ વસ્તુ ભજન કરવા માટે જેને અખિલ બ્રહ્માંડનો માલિક આટલી જ વસ્તુ કીધું. હા ને પછી સમાધિ લીધી મારા સાહેબ. એવો આપણો આ એક નકલંક એટલે કલંક વગરનો પુરુષ. પણ મનુષ્ય તનને ઓળખવું એ તમારે મારે અઘરું હોય છે મારા સાહેબ. એટલે પરમાત્માના નજીક જે આપણે જે જવું માટે તમારા નજીક જ પરમાત્મા છે, બહુ દૂર નથી. તમે દીવો હરગાવો એટલે નજીક. આને તમે દીવાને ખાલી થોડીક વાર તમારા મનને ઠરાવો, કેન્દ્ર કરો. દીવો અવશ્ય હરગાવો, ટીલો નહીં કરે તો વાંધો નહીં, પણ દીવો અવશ્ય હરગાવો. દીવો એ જ્યોતિની જ્યોતિ છે. એ જ્યોતિની જ્યોતિ છે, મહાજ્યોતિ. અગ્નિ વગર આપણે ચાલે એમ નથી, અને પૃથ્વી વિના પણ આપણે ચાલે એવું નથી, તો વાયુ વગર પણ આપણે ચાલે એમ નથી, તો પાણી વગર પણ ચાલે એવું નથી. આ તત્વ છે. આ પોષ તત્વ છે. એ તત્વ વગર આપણું ચાલે એવું નથી. એટલા માટે ગુરુના જે લાડેલા, ગુરુના જે તમે પ્રેમી હંસો જે બધા બેઠા છો મારા સાહેબ, પોતપોતાના ગુરુ કર્યા હોય તો હાચવીને રાખજો. ગુરુ પગ પડે ને તો પથ્થર ને બોલાવે. ગુરુ એવા આપણી ધરતી પર એવા પાકેલા છે મારા સાહેબ. ગુરુ તત્વ એવું છે કે એવું કોઈને બીહે નહીં, નીંદર. એવું આપણે ખૂબ ખૂબ આના તરફ જે તમે લાગ્યા છો, લાગણી છે, શ્રદ્ધા છે, વિશ્વાસ છે, એટલે તમે બધા બેઠા પણ છે. અને તમે મને કદાચ ન ઓળખતા હોય, ઓળખવામાં કદાચ ભૂલ હોય, પણ મેં તમને બધાને કદાચ મેં તમને જે ભગવાન ન કર્યા હોય અને કદાચ ભૂલથી કરી પણ દીધેલા હોય, પણ એવું કેવું છે કે ભાઈ સંતનું દર્શન એટલે ગુરુ તત્વનું દર્શન. દર્શન દેવું અને સમય જે સદગુરુ બેહે એ મહત્વની વાત છે. ગુરુ કશું ના બોલે પણ એ જો આસન પર બેહે તો ખરી ખાતે યો અંતરનો આશીર્વાદ, અને બોલીને આશીર્વાદ આલે એ નહીં, અંતરનો આશીર્વાદ છક્કા તોડી નાખે મારા સાહેબ. અમારા એક મિત્ર છે, બેઠા હવડા કીર્તાર લઈને કૂદતા હતા. એવી લગની લાગી દેવી. અંતરમાંથી એ વસ્તુ ઉભરાય, અજવાળું થાય ને એટલે અંતરથી ઉજાસ નીકળે. એટલે હું છે એ પછી શરીરનું ભાન ભૂલી જાય. અમારા તબલા માસ્તર મારો તાલી કે મારા મિત્ર એવા છે કઈ વાહ, તમને કળા એવી ઊભી છે, તમને સરસ્વતી જે હુકમ કર્યો છે એ બલિયારી છે મારા સાહેબ. બાકી જેને તેને આ વસ્તુ ના. અને એ જ મારે કેવું છે, આ જગતમાં ધતિંગ વધારે ચાલશે અને ધતિંગમાં વધારે આ લોકો પડી જશે. તમે નહીં આવડે, પોતાનું બૈરું ઢૂંઢતું હોય તો આપણે એને માં કીએ નહીં કેતા, હા માં
પણ તારું બૈરું છે તો આપણી ઓંખો ઓંધરી કે નહીં ઓંધરી પોતાનું બૈરું ઢૂને અને આપણે એને માગીએ તા ભૂલ જ કહેવાય ઓંખ તો આપણી ભૂલ જ પડી કહેવાય અરે એક જ વખત જો ભગવતીના જે ચરણમાં એક જ વખત જો ભગવતી જો કોઈ બી બેન કે દીકરીને જો આવતી હોય તો ખરેખર એને બ્રહ્મચર્ય વ્રત પાળી લેવું જોઈએ એ શરીરને ન અડકે મારો તાલી મારા સાહેબ નહીં અડકવું જોઈએ મારા સાહેબ આ તો બૈરું ને તોય એને તે માં પેલો એનો પતિ હોય એમ કે પાછો માં મેં તો હોંભરી ને અને મેં તો કરી ને કરી ચૂકેલો વ્યક્તિ છું મેં એવું કે નથી બળવાયમાં હું હજુ નહીં મરું પછી મહારાજ તો બન્યો કેમ ઢુંગાઈ કરવાની બળવાઈમાં તેહો બધું કરીને પછી મહારાજ તો બન્યો ભૂતકાળને ભૂલી જાઓ મારા સાહેબ મેં મારું કર્મ તમને કહી શકું છું 50% મેં ખરેખર ભાગ ભજવી નાખ્યો એમ તમે સમજો તોય બરાબર કોઈ દાવ મારો ખાલી નહીં મારું કર્મ તમને જો જાહેર કરી દઉં ને તો ભરી જાય મારા સાહેબ જાણ કરવા કીધું એને છુપાવા નહીં કીધું જેસન ને કીધું કે તારું પાપ જે છે એ જાહેર કરી દે પણ આપણે તો અહીંયા ગાતા જઈએ ને પાછા હંતાડતા હોય છીએ મારો હીરો રે ખોવાયો રે કચરામાં રે કચરામાં ઉખડામાં જતો રહેશે તો એની ખબર પડે દૂધ ખવાય વેચાય નહીં દૂધ ખાવામાં આવે રૂપ પોતાના પતિને બતાવાય એને ખરીદાય નહીં પોતાના પતિને એને આગળ બતાવવું જોઈએ અને શણગાર સજવું જોઈએ બીજાને દેખાડવા માટે નહીં એ સતી બને મારા સાહેબ અને પતિને ધૂહ એમ જડાવાય એની સતી બને સુરતા જે પોતાના પતિને ખોરે છે કે શબ્દ જો કદાચ સુરતા જો શબ્દને વરી જાય મને ધની મળી જાય મને પતિ મરી જાય તો મેં સતી બની શકું બાકી મેં કુંવારી ને કુંવારી રહી જશે મારો હગો મને કોઈ ખરી ખાત મને વાત કરતો નથી મારી કોઈ ચર્ચા કરતો નથી અને મને કોઈ એવો વર મળતો નથી 52 અક્ષરથી બાલ જે રમે છે જે સાર શબ્દ છે તો મારો ખરી ખાસ સાર રૂપી જે પતિ મને મળી જાય મને સાર રૂપી શબ્દ મળી જાય તો ખરી ખાત મેં નિજ નામના ખરી ખાત ભરી ચૂક્યું પણ એવો વામન મળવા જોઈએ ને એવો ગુરુ હો મળવા જોઈએ ને ગુરુ એવો હોવો જોઈએ 4 વેદનો ખરીખાત ચિત્રમાન કરે છે 4 વેદનો શ્લોક ઉચ્ચાર કરે છે અને ખરીખાત એને 4 ફેરા ફરવા માટેના એ સદગુરુ એને ફેરા ખાલી 24 કલાકમાં 24 નહીં એક જ કલાકમાં 1 કલાકમાં નહીં અડધો કલાક નહીં 10 મિનિટમાં ખરીખાત સદગુરુ એને ફેરા 4 ફેરવી પણ એવો ગુરુ હોવો જોઈએ આ તો ચેલો લોભી ને ગુરુ લોભી ફોફરામાં આયા દેવ જના એવા ભાઈબંધો પાછા ફોફરામાં જ રે દાડું પૂડે પછી આયા નીકળે તાર પેલો ચેલો પૂછી જોવે એ ગુરુ પૂછી જોવે ચેલા
કે બેટા દિન ઉગતા હે કે નહીં ઉગતા? તા કે નહીં ઉગતા. પણ તમે ભૂલી જાય તા પછી તમે જાગો તો કોથી ખબર? એટલે ગુરુ તત્વને કોઈ દિવસ તમે તુષ્કાળ કરતા નહીં. સતી અનસૂયાએ જ્યારે એનો દાખલો જે આપણે લઈએ કે સૂર્યને એમ કહી દીધું કે હું પતિવ્રતા જો ના રહું, જો સપનામાં જો બીજો મેં વિચાર ના કર્યો હોય, કોઈ મેં મારા પતિનો શબ્દથી છેટી ન પડી હોય તો સૂર્ય ખરેખર તારા ઉગવો ના જોઈએ. નહીં તો તું ઉગશે તો મારો પતિ મરી જશે. લો 33 કોટી દેવો ખરેખર ખડબડી ગયા. આ ધરતી પર વાયુ પણ બંધ થઈ ગયો, હવા બંધ થઈ ગઈ, કોઈ ચીજ ચાલવા હલવાનું બધું બંધ થઈ ગયું. આ કોણ એવું કરનું જોવી કાઢ્યું? ત્યારે એનો ગુરુ એમ કીધું કે બેટા બીજું કશું નહીં, સૂર્યને તું ઉગવા દે. તારા પતિ મરી જશે ને તો ખરેખર તમે પાછા સજીવન કરજો. મારો તાલી મારા સાહેબ પતિવ્રતાનો નાર આ તમે જોવો તો ખરા, ગુરુનું વચન પાળવું જોવે. બેટા ઉગવા દે, તારો પતિ મરી જશે, એક વખત મરવા દે, પછી અમે ફરી પાછા તેને સજીવન કરશું. બ્રહ્મા વિષ્ણુ મહેશ વરુણ વાયુ અગ્નિ બધા દેવતા 33 કોટી દેવો ભેગા થઈ ગયા અને ભેગા થઈને ખરેખર મરવા દીધો અને પછી જીવન દાન આપ્યું. અને આપણે તો મરી જાય પેલો જ ધકેલી આલે. એ મોહન જો મોહન મોહન. હા, અને અમુક તો એમ કે એ પીચો છે ને, અમુક કારો હોય ને તેને એમ કે હા એ પીચો જરીદલું છો મજલી જરીદલું છો. હા, વાતો કરે તો યો અધીરાઈ કરે. એક તો મન આ મન જાજુ અધીરાઈ. હા એ તો જરીદલું છો. હા ઘેર જેના કુખો મને કુખો મન જડાવે. હા જાજો અધીર્યો અને આમ થોન તે કશું ની પીતો ને આમ થોન હગાઈ કરી દીને એ વહટાર્યો હો લૂચો. એટલે મારી દીકરીઓને એમ કહું છું, જોઈ વિચારીને ધંધો કરો, ઘર બદલવું નહીં પડે. ન તો અમારી ગામની એક વાત કરું, મારા ગામની ઉડાડું. આગળથી ઢોલી ને રી તા પેલી કે ઢોલી ને રી, પછી પાછી પેલી બેન પણ્યો પાછી કેવા લાગી કે તું ઢોલી ન દરી રી તારી હારો લી બઈ બદલી નાખું. તે બદલવા જીતે તો ઢોલી બીજો મળ્યો, તે તો ભૂલ પડી. પછી તઈ પાછો ચર્ચા કરવા લાગ્યો, બેનો ભાઈ તેન તે ઘર મળ્યું, ત્રીજું બદલી જવું. ત્રીજું બદલવા જ્યું તે અજોનમાં એ પણ ભૂલ પડી, તે એવો ઢોલી. ચોથું બદલ્યું તા બજોનિયો નીકળ્યો. તો એમ આપડા આ ચેલો ભૂલ કરે, ચેલો ભૂલ કરે, બદલ કરે ને એમાં બદલાવા જિંદગી પૂરી થઈ જાય. આપણે બદલીએ છીએ ને એમાં ભૂલ પડે છે, એટલે એમાં આપણું પૂરું થઈ જાય જીવન. તો આપણું જીવન કેટલું? કોઈ 30, કોઈ 35. तेरा चमकता जीवड़ा नारायण, तेरा चमकता जीवड़ा नारायण. तेरा चमकता जीवड़ा नारायण, तेरा चमकता जीवड़ा नारायण. भाई मारो ताली. चमकता जीवड़ा नारायण, जीવો જીવો બંગલા.
चमकता जीवड़ा नारायण तेरा चमकता जीवड़ा नारायण ये चमकता जीवड़ा नारायण जीवो जीवो बंगला भाई भाई तेरा तने गुण समाया है तेरा तने गुण समाया है भाई भाई ते मैं तने गुण समाया है तने गुण समाया है ये तने गुण समाया है जीव जीव बंगला जी तेरा चमकता जीवड़ा नारायण तेरा चमकता जीवड़ा नारायण मैं पाँच तत्वे समाया है मैं पाँच तत्वे समाया है मारो ताली नहीं जाए खाना कंचन बाबी की मारवानी ताली